મારી લાઈફની સૌથી શું કહેવાય સરપ્રાઈઝ હોટલ બતાવું. ભાઈ હોટલ ચાલુ થઈને પૂરી થઈ ગઈ, બસ આટલી જ હોટલ રૂમ છે. હોટલ સિરિયસલી યાર આટલો જ રૂમ? જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, સ્વાગત છે તમારું એક એવી કન્ટ્રીમાં કે જ્યાં મોટી બિલ્ડિંગ્સ પણ છે, સારા એવા બીચીસ પણ છે અને કુદરતી જે સૌંદર્ય કહેવાય એ જગ્યા છે. વેલકમ ટુ મલેશિયા. તો હું આવી ગયો છું અત્યારે મલેશિયા, કોલાલમપુર જેની રાજધાની છે, અને અહીંયા આપણે 5 થી 6 દિવસનું ટૂર છે ટોટલ. તો મલેશિયામાં જોવા માટે જો એક તો ટ્વિન્સ ટાવર છે, એના માટે બહુ ફેમસ છે કોલાલમપુર ટ્વિન્સ ટાવર. પછી લંકાવી જેવી બીચીસ છે જે બહુ સમજો સુંદર, એમ તમને લાઈક માલદીવ્સની ને એવી યાદ અપાવી સારી સારી બીચીસ છે. અને થોડી ઇન્ફોર્મેશન બી તમને આપી દઉં કે ભાઈ મલેશિયાની લેંગ્વેજ જે છે એ મલય છે અને એમની જે કરન્સી જે છે એ છે રિંગેટ. તો એક મલેશિયન રિંગેટમાં આપણા 20 રૂપિયા આવી જાય, એટલે એની કરન્સી થોડી ઊંચી છે. આપણે અહીંયા થોડું વાપરવામાં ધ્યાન દેવું પડશે. આપણે વિયેતનામની જેમ આપણે નહીં વાપરી શકીએ, થોડું કદાચ કોસ્ટલી હોઈ શકે, પણ અહીંયા શોપિંગ બહુ બજેટ ફ્રેન્ડલી છે. એ શોપિંગ માટે બહુ ફેમસ છે. અને બીજું છે એની નાઇટ લાઈફ. બુકિત બિતાંગને જે જગ્યા છે, બાટુ કેવ્સ છે, જે આપણું હિન્દુ ટેમ્પલ છે ત્યાં. અને અહીંયા મેઇન રિલિજન જે છે એ મુસ્લિમ છે, અને બાકી બૌદ્ધિઝમ બી છે, હિન્દુઝમ બી છે, ક્રિશ્ચનિટી બી છે. આમ તો બધા ધર્મ છે, પણ મેઇન જે છે એ મુસ્લિમ ધર્મ છે અહીંયા. એનાથી બીજી વાત કરું તો અહીંયાના રૂલ થોડા સ્ટ્રિક્ટ છે, ત્યાંની જેમ નથી આપણે વિયેતનામની જેવા. તો જે વિયેતનામમાં આપણે જે નાઇટ લાઈફ જોઈ એવી નાઇટ લાઈફ તો અહીંયા નહીં હોય, પણ એનાથી થોડી તમે અલગ રીતની સારી નાઇટ લાઈફ જોઈ હશે ને તો એ અહીંયા જોવા મળશે. અને બાકી અહીંયાના રોડ અત્યાર સુધી મેં ટ્રાવેલ કર્યો છે ભાઈ, સુપર રોડ છે. અને હવે આવી ગયો છે ટોલ ટેક્સ. આજો ટોલ ટેક્સ છે, કઈ રીતે આપે છે જોઈ લઈએ આપણે. આઈ થિંક કાર્ડ છે, જસ્ટ ટેપ કરવાનો અને આ થઈ ગયો. બસ આપણી જેમ જ છે. ત્યાં આપણે અહીંયા આપણે ફાસ્ટેગ અહીંયા લગાવી દઈએ છીએ, અહીંયા કાર્ડ છે જ, સેમ એઝ ફાસ્ટેગ. બાકી ભાઈ રોડ જોઈ લો, એક નંબર રોડ છે બધા. રોડોની ગાડી તો ભાઈ એક શું કહેવાય મક્ખન રોડ, અને ગાડીની તો વાત જવા દેવી, એકથી એક ગાડીઓ છે. બાકી આપણે આખું એક્સપ્લોર કરશું મલેશિયા જેટલું થઈ શકે એટલું. મેઇન તો ઈચ્છા છે લંકાવી આઇલેન્ડ જવાની, અગર ટિકિટ મળી ગઈ વ્યવસ્થિત રીતે તો જશું. બાકી આખું કોલાલમપુર તો એક્સપ્લોર કરવાનું જ છે. બાટુ કેવ્સ છે, બુકિત બિતાંગ છે, બુકિત બિતાંગ અઘરું છે મારા માટે પ્રોનાઉન્સ કરવું. તો આ બધા બી આપણે જોશું એની સાથે. મલેશિયા દેશની ડેમોગ્રાફીની વાત કરીએ તો 60% મુસ્લિમ લોકો છે, પછી 23% લોકો જે છે ને બિઝનેસમાં એ ચાઇનીઝ છે, અને 7% બિઝનેસમાં ઇન્ડિયન પણ છે. તો અહીંયા તમે જ આપણી ઇન્ડિયાની જેમ જ દિવાળી ઉજવાય છે, ઈદનો તહેવાર મોટો હોય છે, અને ચાઇનીઝ ન્યૂ યર. આ 3 મોટા અહીંયાના તહેવાર છે. અને ફરવા માટેની જે જગ્યાઓ છે તો આવનાર વ્લોગમાં તમે જોશો મારી સાથે જ. તો 5 દિવસ એટલે 5 વ્લોગ આવશે તમે અહીંયાના આપણે મલેશિયાના. એ 5 વ્લોગમાં તમને આખું ઇન્ફોર્મેશન મળી જશે મલેશિયાની. આઇટનરી, જમવાનું, ઇન્ડિયન રેસ્ટોરન્ટ બધું મળી જશે તમને. ભાઈ અહીંયાના રોડ એટલા સુપર મક્ખન જેવા રોડ છે. અને જસ્ટ થોડી વાર પહેલાં અહીંયાથી ટેસ્લા નીકળી. બહુ જોરદાર છે ભાઈ રોડ અહીંયાના. અને સ્પીડ લિમિટ બી સારી એવી છે, 110ની 100 આસપાસમાં છે સ્પીડ લિમિટ. અને અહીંયાના રૂલ્સ બી બહુ સ્ટ્રિક્ટ છે. અગર તમે ગાડી ડ્રિંક કરતાં પકડાઈ જાઓ તો અહીંયાના તમારે રૂપિયા આપવા પડશે 10,000 RM, એટલે કરી લો ગુણ્યા 20, 2 લાખ રૂપિયાની આસપાસ. અને તમે મોબાઈલ ચલાવતા હો અને પકડાઈ જાઓ તો 1,000 RM, એટલે 20,000 રૂપિયા ભાઈ. નેક્સ્ટ લેવલ ફાઇન છે અહીંયા, કેમ કે બહુ સ્ટ્રિક્ટ કન્ટ્રી છે. વિયેતનામ ને ઇન્ડિયા ને એવી રીતમાં નથી, બહુ અઘરી કન્ટ્રી છે ભાઈ. કરે છે ગવર્મેન્ટ ભલે ચૂંટાઈ આવે કિંગ છે.
ફ્રેન્ડ્સ, હું તમને છે ને મારી લાઈફની સૌથી શું કહેવાય સરપ્રાઈઝ હોટલ બતાવું. ભાઈ હોટલ ચાલુ થઈને પૂરી થઈ ગઈ, બસ આટલી જ હોટલ રૂમ છે. હોટલ સિરિયસલી યાર, આટલો જ રૂમ. અહીંયાથી આ બેડ પૂરો, બસ સામે આ વાળો. આટલી જ હોટલ છે ભાઈ, આટલી જ હોટલ છે, બીજું કંઈ નથી. બેગ રાખવાની જગ્યા બી નથી. નીચે બાથરૂમ બતાવું તમને, જો બાથરૂમ તો બી બરોબર હે ભાઈ. ભાઈ સાહેબ, આટલી જ હોટલ. અને બીજી વસ્તુ, આપણા ચાર્જર નહીં લાગે અહીંયા કોઈ બી, એ ધ્યાન રાખજો. અહીંયા મલેશિયામાં આવો તો જો આ કોઈ ચાર્જર જ નહીં લાગે આમાં, કેમ કે આના પિન અલગ છે, આપણી પિન અલગ છે આ વાળી બધી. આના માટે અલગ ઓલું લેવું પડશે, એનું એડપ્ટર જે આવે ને એ વાળું. આવતાની સાથે મલેશિયા મને કન્ફ્યુઝ કરે છે, કન્ટ્રી સારી છે કે નહીં. દેખાવામાં તો બહુ સારી લાગે છે, રિયલમાં છે કે નહીં એ એગ્રી છે. જોવું ભાઈ, એકથી એક સરપ્રાઈઝ આવ્યા જ રાખે છે કંઈક ને કંઈક. અને હોટલ મેં બુક નહોતી કરી, બાજુવાળી કરી હતી. ત્યાં લાઇટ નથી, ત્યાં લાઇટ કંઈક 9 વાગે આવશે સાંજના. તો પછી મેં કીધું હવે આ રૂમ આપી દો ને, ક્યાં ગાડી રૂમ બદલાવી, થાકી ગયો આમ બી ટ્રાવેલિંગ કરીને. 4 વાગ્યા છે, સવારના 6 વાગે નીકળ્યો છું. તો મેં કીધું ચાલશે રૂમ આપી દો. રૂમ આવ્યો તો કેવો આવ્યો જો તો યાર, આ તો ખતમ થઈ ગયું ચાલુ થઈને છે. તો એક ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં સાંજના 5 વાગે જમવા આવ્યો છું, કેમ કે બપોરે જમ્યું જ નથી કાંઈ. એક મેંગો લસ્સી, એક છોલેની સબ્જી મંગાવી છે, ચણા મસાલા અને બટર નાન. બરાબર આટલું મંગાવ્યું છે. બિલ કેટલો હોય તો પછી બતાવો, બાકી જોઈ પહેલાં કેવું છે. બાકી અહીંયાના રેસ્ટોરન્ટ થોડાક આપણે અઘરા છે. ઓલા આપણે જે વિયેતનામમાં જેવી તો મળ્યા એવી રીતના મળવા બહુ અઘરા છે. બટ જોઈ કેવું છે, ટેસ્ટ બી ઓકે જ છે. તો આવું કંઈક ઇમ્પ્રેશન છે મલેશિયાના ક્વાલાલંપુરનું. આ બુતિકબાઈ બિન્તાંગ કરીને એક આખું જગ્યા છે. મોસ્ટલી આ જ છે ટુરિસ્ટ પ્લેસ. અહીંયા જ વધારે પડતા ટુરિસ્ટ અહીંયા આવે છે. અને આપણે જમી લીધું છે, બચ્યું હતું એ પાછળ કરી લીધું. એ પછી કામ આવશે, રાતના જમી લઈશું, કેમ કે બચ્યું ઘણું બધું હતું. વેસ્ટ ના કરાય, કામ આવી જશે. ને અમે વાગી ગયા છે 6. જમવાનો ટાઈમ અમે 3-4 કલાકમાં થઈ ગયા છે. બાકી આ બીજું આ બધું બિઝીએસ્ટ એરિયા છે. આખો એરિયા ટુરિસ્ટ એરિયા છે ભાઈ, જોઈ લો. તો ભાઈ આપણું કામ થઈ ગયું છે 1 નંબર. આ ચાર્જર મળી ગયું એટલે હવે ચાર્જિંગ થશે ભાઈ. ચાર્જિંગમાં બહુ ઇસ્યુ હતો અહીંયા. અને આપણા હોટલ જે છે ઉપર, આપણી હોટલ છે અહીંયા જ, અને એની સામેનો નજારો કંઈક આવો છે. આખી મેઇન મોટી બિલ્ડિંગ તો અહીંયા હરેક જગ્યાએ મોટી જ હશે બધી. આ જ્યાં બિલ્ડિંગ જશે બધી મોટી જ હશે. બાકી સામે જ છે કરન્સી એક્સચેન્જ, મેડિકલ, બધું અહીંયા છે, સમજો ને. મેઇન જગ્યા જ છે. રૂમ ભલે નાનો છે પણ છે એવી જગ્યાએ જે વાંધો નહીં આવે.